જય જવાન જય કિસાન, હું છું અમિત માણાવદરિયા. તમે છો રાકેશભાઈ મોઠવાડિયાની ચેનલ પર. આ વખત હું રાકેશભાઈને થોડીક તકલીફ છે, બીમાર છે, એટલા માટે એમની ચેનલમાં આજે હું વિડીયો આપી રહ્યો છું. એમને થોડીક તકલીફ છે, બીમાર છે, એટલા માટે આવનારા દિવસોમાં વાતાવરણ કેવું રહેશે એ બાબતનું. હવે આવતી 14 તારીખેથી ભેજ ઘટે છે સૌરાષ્ટ્રમાં, એટલે રેડા ઝાપટા જે અત્યારે ચાલુ છે એમાં ખૂબ ઘટાડો થઈ જશે. અને ઉત્તર ગુજરાત અને કચ્છ વિસ્તાર, ઉત્તર ગુજરાત અને કચ્છ 14 થી 18 જુલાઈ, 14 થી 18 જુલાઈમાં એ બાજુ વધારે શક્યતા છે વરસાદની. અને રાજસ્થાન લાગુ બોર્ડર 14 થી 18માં રાજસ્થાન લાગુ બોર્ડરમાં અમુક સીમિત વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે. અને આ જે સૌરાષ્ટ્ર જે છે અને દક્ષિણ ગુજરાતને એ બાજુ વિસ્તાર, પૂર્વ ગુજરાતને આ બધા જે અલગ અલગ વિસ્તારો, તેમાં રેડા ઝાપટા ઘણા દિવસથી આ જે વરસાદી સિસ્ટમ પૂરી થઈ ગયા બાદ પણ રેડા ઝાપટા ચાલુ રહ્યા છે. તો તેમાં 14 તારીખેથી ખૂબ ઘટાડો જોવા મળશે. પણ જે ઉત્તર ગુજરાત છે એને કચ્છ વિસ્તાર, તેમાં હજી વરસાદી માહોલ યથાવત રહેશે. અને સિસ્ટમ જે અત્યારે નવી બની ગઈ છે, જે આપણે વગેરે વગેરે સમજી શકીએ, એ કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વધારે લાભ આપશે. 14 થી 18માં સીમિત વિસ્તારમાં વધારે વરસાદ હશે, બહુ ભારે વરસાદ નથી. પણ રાજસ્થાનના બોર્ડર લાગુ જે છે ત્યાં અમુક વિસ્તારોમાં થોડો ભારે વરસાદ થઈ શકે. હાલના આપણે અલગ અલગ મોડલના અભ્યાસ મુજબ. અને 18 તારીખ બાદની આપણે વાત કરીએ તો 18 તારીખ બાદ પણ કોઈ ખાસ વરસાદ મોડલો દર્શાવતા નથી. તેમ છતાં કાંઈ પણ એવું હશે આગળ તો આવનારા વિડીયોમાં રાકેશભાઈ તમારા સમક્ષ રજૂ થશે. અને હું મારી ચેનલમાં તો રેગ્યુલર આપું છું, સમય મળે એ પ્રમાણે. હું ઓછા વિડીયો આપું છું કારણ કે એટલો સમય નથી હોતો. આજે રાકેશભાઈનો ફોન હતો એટલે થોડીક મદદ કરી છે માહિતી આપવા બાબત. હવે જે વરાપની વાત આપણે કરવાની છે તો વરાપ આપણે મળી જશે. રાકેશભાઈનું કહેવાનું છે કે 18-20 તારીખ ને જે ઉત્તર ગુજરાત અને કચ્છ છે ત્યાં પણ વરાપ મળી જશે. અને સૌરાષ્ટ્રમાં 14 તારીખ પછી સાવ એટલે સાવ નોર્મલ રેડા ઝાપટા જે અત્યારે ચાલુ છે એ ઘટવાનું ઘણું બધું છે, ઘટી જશે. 14 તારીખેથી 14 જુલાઈએથી સૌરાષ્ટ્રમાં રેડા ઝાપટાનું પ્રમાણ ખૂબ ઘટી જશે. ચાલો મિત્રો, આજે રાકેશભાઈની ચેનલમાં આપણે મુલાકાત કરી છે. ફરી એવું ક્યારેય ટાઈમ મળશે તો ફરી રાકેશભાઈની ચેનલમાં આપણે મુલાકાત કરશું. જય જવાન જય કિસાન જય દ્વારકાથી સૌ મિત્રોને.